હાથથી બારણું ફંફોડતા શોધીને નીકળી જઈએ છીએ. કેમ? તો ત્યાં સમજણ છે કે આડાઈ કરીશ તો ભીતે માથું અથડાશે ને ફૂટશે. સાંકડી શેરીમાંથી રાજા પસાર થતો હોય ને સામો આખલો મારફાડ કરતો આવે ત્યાં રાજા આખલાને શું એમ કહે કે ખસી જા, મારું રાજ છે, મારી શેરી છે, મને રસ્તો આપ. ત્યાં તો આખલો સામો શું કહે, તું રાજા તો હું મહારાજા, આવી જા. એટલે ત્યાં ભલભલા રાજા ન્યાય રાજાને ધીમે રહીને ખસી જવું પડે ને ઓટલે ચડી જવું પડે. કેમ? અથડામણ ટાળવા. આ સાદી વાત પરથી એટલું જ સમજીને નક્કી કરવાનું કે જે કોઈ આપણને અથડાવા આવે તે ભીત ને આખલા જેવા જ છે. માટે આપણે અથડામણ ટાળવી હોય તો ડાયા થઈને ખસી જાઓ. જ્યાં ને ત્યાં અથડામણ સામે આવે તો તેને ટાળજો. જીવન નિષ્ક્લેશમય જશે ને મોક્ષ થશે. સંપાદકીય સમાપ્ત. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન પ્રરૂપિત પુસ્તક અથડામણ ટાળો નું વાંચન. ન આવ અથડામણમાં. કોઈને અથડામણમાં ના આવીશ અને અથડામણને ટાળજે. આ અમારા વાક્યનું જો આરાધન કરીશ તો ઠેઠ મોક્ષે પહોંચીશ. તારી ભક્તિ અને અમારું વચનબળ બધું જ કામ કરી આપે. સામાની તૈયારી જોઈએ. અમારું એક જ વાક્ય જો કોઈ પાળે તો તે મોક્ષે જ જાય. અરે, અમારો એક શબ્દ જેમ છે તેમ આખો જ ગળી જાય તોય મોક્ષ હાથમાં આવી જાય તેમ છે. પણ એને જેમ છે તેમ ગળી જા. અમારો એક શબ્દ એક દાડો પાળે તો ગજબની શક્તિ ઉત્પન્ન થાય. અંદર એટલી બધી શક્તિઓ છે કે ગમે તેવી અથડામણ કોઈ નાખી જાય તોય તે ટાળી શકાય. જે જાણી જોઈને ખાઈમાં પડવાની તૈયારીમાં છે એવાની જોડે અથડામણમાં બેસી રહેવું છે? એ તો ક્યારેય મોક્ષે નહીં જાય, પણ તને એની જોડે બેસાડી રાખશે. એ ક્યાંથી પોસાય? જો તારે મોક્ષે જવું હોય તો આવા જોડે બહુ દોડડાયાય નહીં થવાનું. બધી જ બાજુથી ચોગરધમથી સાચવવાનું. નહીં તો તમારે આ જંજાળમાંથી છૂટવું હશે તોય જગત નહીં છૂટવા દે. માટે ઘર્ષણ ઉત્પન્ન કર્યા વગર સ્મૂધલી બહાર નીકળી જવાનું છે. અરે, અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે જો તારું ધોતિયું ઝાંખરામાં ભરાયું હોય ને, તારી મોક્ષની ગાડી ઉપડતી હોય તો હું આ ધોતિયું છોડાવવા ના બેસી રહીશ. ધોતિયું મૂકીને દોડી જજે. અરે, એક ક્ષણ પણ એકેય અવસ્થામાં ચોંટી રહેવા જેવું નથી. તો પછી બીજા બધાની તો વાત જ શી કરવી? જ્યાં તું ચોંટ્યો એટલે તું તારા સ્વરૂપને ભૂલ્યો. જો ભૂલે ચૂકે તું કોઈની અથડામણમાં આવી ગયો તો તેનો નિકાલ કરી નાખજે. સહજ રીતે એ અથડામણમાંથી ઘર્ષણની ચકમક ઉડાડ્યા વગર નીકળી જજે. કોઈની એ અથડામણમાં આવશો ના કદીએ. આજ વાક્ય આરાધને મિલે મોક્ષ કહીએ. જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે, ત્યારે વીતરાગ સંપૂર્ણ ઓળખાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. ટ્રાફિકના લોથી ટળે અથડામણ. જેમ આ રોડ ઉપર આપણે કાળજીપૂર્વક ચાલીએ છીએ ને, પછી સામો માણસ ગમે તેવો ખરાબ હોય અને આપણને અથાડી જાય અને નુકસાન કરે એ જુદી વાત છે. પણ આપણું નુકસાન કરવાનો ઈરાદો ન હોવો જોઈએ. આપણે એને નુકસાન કરવા જઈએ તોય આપણને નુકસાન થવાનું છે. એટલે હંમેશા દરેક અથડામણમાં બંનેને નુકસાન થાય. તમે સામાને દુઃખ આપો તો તેની સાથે તમને દુઃખ એમને એમ ઓન ધી મોમેન્ટ પડ્યા વગર રહે જ નહીં. એ અથડામણ છે. એટલે મેં આ દાખલો આપ્યો છે કે રોડ ઉપર